أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم درود و سلام થાય હઝરત મોહમ્મદ અલી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ અલૈહિ વસલ્લમ ઉપર. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના શ્રોતાજનો, આપ સર્વેને જુમ્મા મુબારક થાય અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજ શુક્રવાર તારીખ 20 સપ્ટેમ્બર 2013ના અહીં રેયુનિયન ટાપુ સેન્ટ ડેનીથી મુલ્લા નિસાર તમારી સામે આ રિવ્યુ ધ પ્રેસ સમીક્ષા આપી રહ્યા છે. હું ચાહું છું કે આજના સમાચારની શરૂઆત નોવેલ્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ખબરોથી કરીએ અને લે કોતિદિયનના છેલ્લા 10 પાનાઓને એક પછી એક 50 નંબરથી લઈને 5 સેકન્ડથી લઈને ઉગાડીએ. અને સૌ પ્રથમ આપણને આફ્રિક દુ સુદના સમાચાર મળે છે પાના 50 ઉપર 5 સેકન્ડ ઉપર. તે વર્તમાન પત્ર જણાવે છે કે 16 ઓગસ્ટ 2012 એટલે તે વાતને 1 વર્ષ વીતી ગયો. જોહાનિસબર્ગ પાટનગરથી 100 કિલોમીટર દૂર મારિકાના નામના લતામાં નોકરોએ ગ્રેવ કરી હતી, કામની હડતાળ કરી હતી, એટલે કામને રોકી દીધો હતો. પોલીસ આવીને વસ્તી ઉપર ગોળીબાર કરી. 34 મિનર de la mine de platine એટલે 34 માણસો જે પ્લાટિનની ખાણમાં કામ કરવાવાળા હતા તેઓને મોત નીપજ્યું, જેના લીધે દેશને આંચકો પહોંચ્યો. અસ્વસ્થતા, અસ્થિરતા અને અશાંતિ ફેલાઈ ગઈ અને દેશની ખાણોમાં મીનની અંદર હિંસા ફાટી નીકળી, ધમાલ થઈ પડી, વિયોલન્સ જાહેર થયું. ગઈકાલ કોમિશન d'enquête તપાસ સમિતિએ પોલીસ ખાતા ઉપર આરોપ નાખે છે કે પોલીસ જૂઠ બોલી છે. આ હત્યા, આ ખૂનરેજીના સંજોગા વિશે જે સમિતિનું કહેવું છે કે અમને ફાઇલ દોષીએ મળ્યા છે કે પોલીસની જબાની સાચી હકીકતની વિરુદ્ધ છે. પોલીસનો દાવો છે, પોલીસ ખાતાનો દાવો છે કે તે સમયે પોતાનો સ્વબચાવ કરીને બંદૂક ફોડી હતી, જ્યારે કે સાક્ષીઓ, ગવાહી આપનારાઓનું કહેવું છે કે પોલીસ અમુક લોકોનો પીછો કરી બંદૂકના શિકાર પછી ફિઝિયાત બાદ અને તેમને મોતને સોંપી દીધી, તેના વાંસામાં ગોળી ચલાવીને. તે પછી આપણે 5 સેકન્ડ 51 નંબરના પાના ઉપર બાજુના પાજ ઉપર આવીએ અને વાંચવા મળશે આફ્રિકમાં આવેલું એક દેશ માલી ખાતે નવા ચૂંટાયેલા પ્રમુખ ઇબ્રાહિમ બુબાકર કૈતાને ગઈકાલ 50,000 માણસો, ઘણા આમંત્રિત લોકો અને ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડની સામે સત્તા સોંપવામાં આવી, જેની ખુશાલી મનાવવામાં આવી હતી, જેમાં આફ્રિકના જુદા જુદા દેશના આશરે 20 પ્રમુખોએ ભાગ લીધો હતો. દેશના ઉત્તર દિશામાં એટલે માલીમાં નોર ખાતામાં ઇસ્લામના નામ પર જિહાદ કરનારાઓ મહિનાઓ સુધી ગયા વર્ષે 2012માં આખો કાંઠો રોકીને બેઠા હતા. ફ્રાન્સ પોતાની ફૌજી તાકાત ત્યાં મોકલી હતી અને દેશમાં શાંતિ ફેલાવી. આપણને આ લડાઈમાં જીત મળી છે એમ ફ્રાન્સના પ્રમુખે કહ્યું હતું, જેણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે આજે તેના અંતમાં છીએ. આજ આપણે તે વિજયને, જીતની ખુશાલી મનાવી રહ્યા છીએ. મોટી જીત થઈ છે. એની પહેલાં કહ્યું હતું કે માલીનું દેશ પોતાના મિત્ર દેશો સાથે સન્માન સિંધી અને રક્ત સંધિથી બંધાયેલું છે. એટલે lié à ses alliés par un acte d'honneur et un pacte de sang. એ જ પાજ 51 ઉપર 51 નંબરના પેજ ઉપર જમણી બાજુએ મેક્સિકના તોફાન વિશે લખતા લે કોતિદિયન જણાવે છે કે વાવાઝોડુંનું સંતુલન, બેલેન્સ ભારી થતું જઈ રહ્યું છે અને આશરે 150 માણસો મરણ પામ્યા છે. 150 પર્સન અથવા ગુમ થઈ ગયા છે. મેક્સિકની બંને પાંખોમાં પેસિફિક મહાસાગર તરફ એક બાજુએ અને એટલાન્ટિક ઓશિયન મહાસાગર તરફ બીજી બાજુએ ત્યાં
આ ઝંઝાવાત વંટોળિયાભર્યું તોફાન આવ્યું હતું અને ચાલ્યા ગયા પછી પણ આ વાવાઝોડું પાછું આવ્યું હોય એ જણાય છે. સ્કૂલો રસ્તાઓ બધા બંધ છે. 16 હેલિકોપ્ટર ખાવાનું સારે છે. 40,000 ટુરિસ્ટ મુસાફરો ત્યાં અટકી ગયા છે. નીચેના ભાગમાં કોતિદિયા જણાવે છે કે આપણે એ જ પાઠ સિકાંતિયા ઉપર રહીએ, 51 નંબરના પાના ઉપર જ આપણે રહીએ. નીચેના ભાગમાં કોતિદિયા લખે છે કે 200થી 300 આફ્રિકના રહેવાસીઓ વિદેશી થાણું અંકલાવ પસાર કરી અને યુરોપના દરવાજાથી એસ્પાઇનથી મારોક અને એસ્પાઇન વચ્ચે આવેલી જાળ ગ્રિયાઝ ઉપર પ્રયાસ કરી કોશિશ કરી યુરોપમાં દાખલ થાય છે. 65 માણસોને પકડી લેવામાં આવ્યા છે, જેમાંથી 14ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 10 માણસો દાખલ થઈ શક્યા છે. આપણે પાણું ફેરવીએ અને પાઠ 53 નંબરના પાના ઉપર આવીએ, જ્યાં 3 ભાગમાં સમાચાર મળે છે. એક તરફ ઇજિપ્ત મિસ્રના ખબર છે, જેમાં જણાવે છે કે જોશપૂર્વકનું આંદોલન હિલચાલ ફ્રેર મ્યુઝિલમાની વિરુદ્ધ ચાલી રહ્યું છે, તે નબળું પડતું નથી. પદભ્રષ્ટ થયેલા ઇજિપ્તના પ્રમુખ મોહમ્મદ મોર્સી ગયા 3 જુલાઈ 2013ના તેના સાથીદારો સામે જડબાતોડ હુમલો ગઈકાલ થયો હતો, જેમાં પોલીસના એક જનરલ પોતાની જાન ગુમાવી દીધી છે. એવી રીતે ઘણા પોલીસના માણસો એની પહેલાં મરણ પામ્યા છે અને ફ્રેર મ્યુઝિયમમાં તો સેંકડોના હિસાબે મોતને ભેટ્યા છે. 2000થી વધુ જકડાઈ ગયા છે. ખાસ કરીને તેમના સરદારોને પકડી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સિરીના નવીનમાં ટાંકે છે કે ટ્યુનિઝી પોતાના દેશની ઘણી ઓરતોને સિરિયામાં જે લોકો સરકાર સામે જિહાદના નામે લડી રહ્યા છે તે મરદોની ખ્વાહિશને પૂરી પાડવા માટે મોકલી છે અને તેનું કામ જિહાદ અને નિકાહ છે. યાને તે સ્ત્રીઓ પોતાના જાતીય શરીરના છુપા ભાગથી લડાઈ કરશે, એટલે જિહાદ ધી સેક્સ. ભલે તેમને 20, 30, 100 માણસોને સંતોષવા પડે. સલાફિસ્ત ઓલમાઓનું કહેવું છે કે શાદી નિકાહ વગરના આવા સંબંધોની વિવિધ માણસો સાથે સુવાની જેહાદ લડાઈની મોસમમાં રજા છે. અફસોસ છે કે આ લોકો મુતાહનો ઇનકાર કરે છે, પરંતુ આવા હરામ ધંધાને હલાલ ગણે છે. નીચેના ભાગમાં ઈરાકની હાલત વિશે લખતા જણાવે છે કે ઈરાક હિંસા આક્રમણના વંટોળિયામાં વ્યોલાંસમાં આવી ગયું છે. સાંપ્રદાયિક ધાર્મિક યુદ્ધના રંગપટમાં વસી રહી છે. 10 જવાનોની લાશ કે જેમને ગોળીથી મારવામાં આવ્યા છે, બગદાદની બાજુમાં એ લાશો મળી હતી. જવાનો હતા. 2006 અને 2007માં સુન્ની શિયા વચ્ચેની જે લડાઈનો આકાર હતો તે પાછો તાજો થઈ રહ્યો છે. હવે આપણે જોર્નાલ de લીલ ઉઠાવીએ અને સ્થાનિક રેવિન્યુના ટાપુના સમાચાર વાસ્તે તેના શરૂઆતના પાનાઓ ફેરવીએ. 2014 માર્ચમાં જે ચૂંટણીઓ થવાની છે તેના વિશે લખે છે. તે પછી તે સિવાયના ખૂનામરકી, રસ્તાના અકસ્માતો, કોર્ટના કેસ, ગુમ થઈ ગયેલા માણસો કે જે લાપત્તા છે, ગાંજો, ચોરી, કેદ વગેરે વિષય ઉપર લખતા એક જગ્યાએ જણાવે છે. પાઠ 10 નંબરના પેજ ઉપર આપણે અટકીએ. લખે છે કે સ્કૂલનો માલ, શાળાના પુરવઠો, ફર્નિચર સ્કોલરનો ભાવ સુપરમાર્કેટ મોટી દુકાનોમાં ઘણો ઓછો છે. પુસ્તકાલય લાઇબ્રેરી કરતાં એ ભાવ વધુ ઓછો રહે છે. 42 દુકાનોને જગ્યાઓમાં તપાસ કરતાં ભાવનો વેધશાળા ઓબ્સર્વાતોર દે પ્રી એ નતીજા ઉપર પહોંચ્યું છે કે ખાધા ખોરાકનો માલ વેચનાર દુકાનમાં બચ્ચાઓની કહીએ સ્કૂલની સામગ્રી વધુ સસ્તી છે અને આખું લિસ્ટ એક ભાગમાં છાપ્યું છે. પાઠ 15 ઉપર 15 નંબરના પાના ઉપર આવીએ.
ગઈકાલ સેન્ટ લે ખાતે લા સાલેતનો જે ઉત્સવ દિન કાતોલિકના મઝહબ અનુયાયીઓ મનાવ્યા હતા, ત્યાં હસતા સૂરજના કિરણો હેઠળ મોન્સેન્યોર જિલ્બર ઓબ્રી કે જે આ ટાપુ ઉપર કાતોલિક મઝહબની સૌથી ઉચ્ચ સત્તા રાખનારી હસ્તી છે, તેની તકરીરના શબ્દોનું શરબત હજારોની સંખ્યામાં લોકો પી રહ્યા હતા. પોતાના પ્રવચન ધર્મ ઉપદેશની અંદર આખીરમાં કહ્યું હતું, મોન્સેન્યોર ઓબ્રીએ પોતાનો અવાજ ઊંચો કર્યો હતો કે સિરિયાની લડાઈ કુશલ વ્યવહારનું કારણ છે, એટલે કે લે મેનિપ્યુલેશન. હકીકત તો એ છે કે દરેક પેટ્રોલના મેદાનમાં દરેક પોતે પોતાના પેટ્રોલના મેદાન માટે લડી રહ્યું છે, પેટ્રોલના મેદાન માટે, એના ખેતી માટે લડી રહ્યું છે, પરંતુ કોઈ તેને જાહેર કરતું નથી. ખરેખર આ કેટલી બેશરમી છે ઇન્સાનિયત માટે. તેમના આ છેવટના શબ્દો હતા અને મારા પણ આ છેવટના શબ્દો છે. આ રિવ્યુ ધ પ્રેસમાં હું તમને છોડું છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ઇન્શાલ્લાહ 2 દિવસ પછી સોમવારના આપણે મળશું.